જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો ઇન્સ્યોરન્સ કેટલા પ્રકારના હોય છે? ઇન્સ્યોરન્સ મૂળ બે પ્રકારના હોય છે. એકને કહેવાય છે લાઈફ ઇન્સ્યોરન્સ અને એકને કહેવાય છે જનરલ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સની બંનેમાં ડીપ જઈને મને સમજાવો. લાઈફ ઇન્સ્યોરન્સમાં અલગ અલગ પ્લાન્સ હોય છે, મતલબ અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે. એકને કહેવાય ટર્મ ઇન્સ્યોરન્સ, જે હું તમને વાત કર્યો. એના પછી આવે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ, એટલે કે આખા 100 વર્ષ કે 200 વર્ષનો તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધીનો પ્લાન તમને રેડી આપશે. એકને કહેવાય મની બેક ઇન્સ્યોરન્સ, એટલે કે તમે જે ભર્યા છે રૂપિયા એ તમને પાછા મળશે. એકને કહેવાય યુલિપ ઇન્સ્યોરન્સ, યુનિટ લિંક સેવિંગ સ્કીમ્સ, કે જેની અંદર તમારા પૈસા ઇન્સ્યોરન્સમાં પણ જાય અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ જાય. તો આ જે ટર્મ ઇન્સ્યોરન્સ સિવાયના બાકીના 4-5 પાર્ટ છે, તમારે એમાં નહીં જવાનું, એ પ્યોરલી ઇગ્નોર કરવાના. જો તમને પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ મળતો હોય તો તમારે એ જ રાખવાનો અને એ જ લેવાનો, કારણ કે ઇન્સ્યોરન્સનો મતલબ થાય છે પ્રોટેક્શન. અને લોકો એ ભૂલી ગયા છે અને લોકો ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્સ્યોરન્સ નથી કરતા. ઓકે, તો એવા પણ હશે ને જે ઇન્સ્યોરન્સ કે લોકોને હજી જાણ નથી? હા, કેટલા પ્રકારના? ઘણા બધા પ્રકારના ઇન્સ્યોરન્સ. હવે આ તમને એક લાઈફ ઇન્સ્યોરન્સ કીધું. જનરલ ઇન્સ્યોરન્સની આપણે વાત કરીએ તો જનરલ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા ઇન્સ્યોરન્સ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, કાર્ગો મરીન ઇન્સ્યોરન્સ, પછી મને આ બધી જેટલા તમે બોલો એની એક લાઈન કહો. એક લાઇનમાં હું વાત કરું તો હેલ્થ ઇન્સ્યોરન્સ સિમ્પલ તમારા હેલ્થ બાબતનો છે, કે તમને કોઈ પણ બીમારી થઈ જાય છે તો તમે આરામથી હોસ્પિટલાઇઝ થાવ છો તો તમને ત્યાં હોસ્પિટલનો ખર્ચો તમને આપી દે છે. જે ઇવન મિનિમમ છે આપણે અહીંયા એવરેજ 4 લોકોનો તમે 30 યર્સની અરાઉન્ડના એજવાળા, 30 યર્સની અરાઉન્ડના હસબન્ડ અને વાઈફ અને એમના 2 ચાઇલ્ડનો તમે એવરેજ ઇન્સ્યોરન્સ તમે કરો ને તો 15,000 રૂપિયા આવે વર્ષનો એવરેજ. ઓકે, બરાબર. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, બાકી એવરેજ તમને 15,000 આસપાસ મળે, જે ઓલ ઓવર વર્લ્ડમાં લોવેસ્ટ છે આપણો હેલ્થ ઇન્સ્યોરન્સ. પછી આવે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, કે જેની અંદર તમારું કોઈ એક્સિડન્ટ્સ થાય છે, તમને ક્યાંય રોડ પર તમારો કોઈ એક્સિડન્ટ થાય છે અથવા તમે પડી જાઓ છો, તમને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, તો એવા કેસમાં પણ તમને સહાય કરશે. અને જો કોઈ એક્સિડન્ટ દરમિયાન તમારી ડેથ થઈ જાય છે તો પણ તમારું કવર કરશે. પ્લસ તમારી, ધારો કે તમે જોબ કરો છો અથવા તો કોઈ બિઝનેસ કરો છો, તો તમે આજે દાખલ થયા છો અઠવાડિયા માટે, 2 અઠવાડિયા માટે, 3 અઠવાડિયા માટે, તો તમને એ જે અઠવાડિયાનું કમ્પન્સેશન છે, કે જે તમારી સેલરી કટ થવાની છે ત્યાં, એ પણ તમને આપશે. એટલે કે પૈસા પણ તમને આપશે અલગથી, કે ભાઈ તમે જોબ પર નથી જઈ શક્યા તો તમે આરામ કર્યો છે, વાંધો નથી, ડૉક્ટરે લખીને આપ્યું કે ભાઈ 2 મહિનાનો આરામ છે, તો 2 મહિનાના પૈસા તમને ઇન્સ્યોરન્સ કંપની આપશે તમારી સેલરી પ્રમાણે. અથવા તો એમાં ફિક્સ બી હોય છે કે 2,500-3,000 રૂપિયા પર ડેના હિસાબથી પણ તમને આપે છે. અને વન ઓફ ધ ચીપેસ્ટ ઇન્સ્યોરન્સ હોય છે. 10 લાખ રૂપિયાનો હું તમારો કદાચ પર્સનલ એક્સિડન્ટ કવર લઉં તો એનું માત્ર પ્રીમિયમ આવે 1,500 રૂપિયાથી 2,000 રૂપિયા, અથવા 2,500 રૂપિયા સુધી તમે ગણી શકો. અને બીજી વસ્તુ, જે કોઈ બી ઇન્સ્યોરન્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, તમે કોઈ ઇન્સ્યોરન્સ ના લઈ શકો ને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ એક ઇન્સ્યોરન્સ તમારે લઈ લેવાનો. 2,500 રૂપિયાની અફોર્ડેબિલિટી રાખવાની, આ એક ઇન્સ્યોરન્સ લઈને તમે કોઈ પ્રોબ્લેમ નથી. આ એક ઇન્સ્યોરન્સ ખાલી લઈ લેવાનો. તમને કોઈ ઇન્સ્યોરન્સ તમને એવું હોય કે મારે હેલ્થ બી નથી લેવો, લાઈફ બી નથી લેવો, કંઈ નથી લેવો, તો આ એક ઇન્સ્યોરન્સ એક લઈ લેવાનો. બેઝિકમાં બેઝિક, મિનિમમમાં મિનિમમ આ એક લઈ લેવાનો. બાકી તમે ધારો કે હું આજે કોઈ બિઝનેસ ઓનર છે કે જેમની દુકાન છે અને એમાં ધારો કે 25-50 લાખનો સ્ટોક પડેલો છે, તો એનો પણ ઇન્સ્યોરન્સ થાય, જેને કહેવાય બિઝનેસ ઇન્સ્યોરન્સ, અથવા તો તમે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ કહી શકો. તો એ ઇન્સ્યોરન્સ બી બહુ નોમિનલ કોસ્ટની અંદર અવેલેબલ હોય છે. ધારો કે 25 લાખનો હું રફલી અંદાજો કરું તો 1,500 થી 2,000 રૂપિયામાં તમારો વર્ષનો ઇન્સ્યોરન્સ આવી જાય, જેમાં તમારી કદાચ દુકાન સળગી હોય, દુકાનમાં કંઈ લૂંટફાટ થઈ હોય, તો એ બધી જ વસ્તુઓ કવર થાય. તો આ બધા ઇન્સ્યોરન્સ લોકોને ખબર જ નથી હોતી, આ બધા ઇન્સ્યોરન્સ વિશે જાણ જ નથી હોતી. અને આ બધા ઇન્સ્યોરન્સ નીડેડ છે પાછા, કારણ કે એકચ્યુઅલી નીડેડ છે. તમે 10 વર્ષ સુધીમાં તમારો બિઝનેસ તમે કરતા હોય, 10 વર્ષ સુધીમાં તમે તમારો સ્ટોક સંભાળતા હોય, તો 25 લાખનું કવરેજ 10 વર્ષ સુધીમાં 25,000 રૂપિયામાં તમારું કામ પતી જાય. હવે આનાથી વધારે તો મેં કીધું ને કે સુખ અને શાંતિ તમને ક્યાંથી મળે? જ્યારે તમારું આ બધી જ વસ્તુઓ સિક્યોર્ડ હોય તો આરામથી ઊંઘ આવે ને આરામથી સુખ અને શાંતિ રહે.
જ્યારે કોઈ ચિંતા ના હોય તમને ત્યારે. એટલે ઇન્સ્યોરન્સનું કામ એ જ હોય કે તમને ચિંતા મુક્ત કરવા. તમે તમારો લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લો છો. પ્રોટેક્શન એક આખું હા પ્રોટેક્શન એક આખું હા પ્રોટેક્શન એક કવર કરી લો કે તમારી લાઈફમાં કંઈ પણ થઈ જશે તો તમને ઇન્સ્યોરન્સ કમ્પન્સેટ કરી શકશે. જ્યારે હજી એક વાર કહી દઉં કે લોકો આ પ્રોટેક્શનની જગ્યાએ લોકો ઇન્વેસ્ટમેન્ટ ગણી નાખે છે ઇન્સ્યોરન્સને.